સ્મિતદર્શી ચેરિટી ફાઉન્ડેશન દ્વારા આજરોજ ગાંધીનગરના સેક્ટર 13માં આવેલી પ્રાથમિક શાળાના અંગ્રેજી માધ્યમના તમામ વિદ્યાર્થીઓને નોટબુક્સનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ નોટબુક વિતરણના કાર્યક્રમનું આયોજન સ્મિતદર્શી ચેરિટી ફાઉન્ડેશનના હ્યુમન રાઇટ્સ યુનિટ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ શ્રી શનિલ કેન્ઝીએ વિદ્યાર્થીઓને જીવનમાં ચેરિટી એટલે કે દાન ધર્મ વિશે સમજાવતા વિદ્યાર્થીઓને તન, મન અને ધનથી સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં ફાળો આપવા આહ્વાન આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકાર દ્વારા સરકારી પ્રાથમિક શાળામાં અંગ્રેજી માધ્યમ શરૂ કરવામાં આવેલ છે, જેનો લાભ આર્થિક રીતે પછાત બાળકો પણ લઈ રહ્યા છે. ત્યારે આ પ્રકારની સ્મિતદર્શી જેવી સેવાભાવી સંસ્થાઓ દ્વારા પણ બાળકોને તેમની અન્ય જરૂરિયાતો પૂરી પાડી પ્રોત્સાહન આપવામાં આવે છે. તો આજરોજ સ્મિતદર્શી ચેરિટી ફાઉન્ડેશન દ્વારા ગાંધીનગરના સેક્ટર 13માં આવેલી પ્રાથમિક શાળાના અંગ્રેજી માધ્યમના તમામ વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું.